પુષ્પગુચ્છ બનીને અહીંયા જ્યારે આવકારવા ભેગા થયા છે ત્યારે સંતો પધારે પહેલા હજી પણ એક આપણે સાંસ્કૃતિક કૃતિ માણવા જઈ રહ્યા છીએ. સરદારનગર આ ભગવો આજે ખરેખર લહેરાવો જોઈએ અને ગુજરાત અને ભારતની શૌર્યતા ખંત ખુમારી ભરેલી આ કૃતિ રજૂ કરે છે. વાગે શરણાય ઢોલ સુરવીર કરતો કિલો, વાગે શરણાય ઢોલ સુરવીર કરતો કિલો. અને ત્યારબાદ આપણે અહીંથી રેલીની જ્યારે પ્રસ્થાન કરવાની વાત આવશે ત્યારે બધાને બબ્બેની લાઈનમાં રહી અને રેલી આ બીજી દિવાળી ડબલ દિવાળી આ હિન્દુસ્તાન ઉજવી રહ્યો હતો. આપણે સૌ સંયમ સાથે આ રેલીને વાજતે ગાજતે અહીંથી સરદારનગર લઈ જવાની છે. આપણે કોઈ એવો સૂત્રોચ્ચાર નહીં કરીએ કે જેથી કોઈને દુઃખ લાગે નહીં એવી વાત પણ નહીં કરીએ. શ્રી રામના નારા સાથે આપણે ગુંજતા ગુંજતા આ રેલીને લેવા જાય સાઈડ પછી નિરાતે પછી લેવા પેલા લઈ જાઓ. સૌ આ ડબલ દિવાળી ઉજવવાનો પ્રસંગ ભાવનગરની અંદર તો આપણે કાલે અહીંયા જાણે રામમય બન્યું હોય એવી રીતે ઉજવું છે. ત્યારે આપણા સંતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સાક્ષી ભાવે પૂજા કરવા માટે પણ આપણા સંતો પહોંચ્યા હતા. એના વધામણે આપણે તો સૌરાષ્ટ્રની અંદર આપણે કહેવત છે અને આપણે આ હિન્દુસ્તાનના પટ ઉપર આપણે સૌ વિચારતા હતા કે રામનું મંદિર ક્યારે બને.
બધા સંતો મહંતોનું સ્વાગત અહીંયા થયેલું છે. તમામ સંતો જ્યાં સંતો પણ જોડા છે. ये रंग रंग लिया माँ भारती के वीर लालों ने, ये रंग रंग लिया माँ भारती के वीर लालों ने, नहीं घुल सकता है ता जिंदगी नदियाँ न तालों में, मुझे चढ़ गए भगवान જય જય શ્રી રામ. ભાવનગરના પૂજ્ય હલો